હા મને તો બહુ રીચ ચડે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ને યાર. યોગેશભાઈ ને જયભાઈ બરોડાથી મીન્સ કે પોરથી નીકળી ગયા છે અમને લેવા માટે. ચાલુ છે. અરે વાહ, જય શ્રી રામ. હા ભાઈ ઓનર છો ભાઈ. આમને ભાઈ દુકાનનું ઓપનિંગ કહો કે મીઠાપા ભાઈએ બધું કરી નાખ્યું જોરદાર. જય દ્વારકાધીશ. ચલો ભાઈ હવે અહીંથી અમે નીકળીએ છીએ. આ બાજુ જોવા ભાઈ બરોડિયન બાબુ મળશે જોવા. થોડા પેન લોકો આવી ગયા છે. જય માતાજી, જય શ્રી રામ. આજે ફરીવાર એક નવો બ્લોગ ચાલુ કરીએ આપણે અહીંથી. અને યોગેશભાઈ ને જયભાઈ બરોડાથી મીન્સ કે પોરથી નીકળી ગયા છે અમને લેવા માટે. એટલે એ લોકો અમદાવાદ ક્રોસ કરી દીધું એમને. અને અમે હવે થોડી તૈયારી કરી નાખીએ કાલ માટે. અને બહુ બધી મજા કરવી છે તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ચલો ભાઈ, જોરદાર તૈયારી થઈ ગઈ છે. વ્યવસ્થિત ઘડિયાળ બડિયાળ પહેરી લીધી છે અને તૈયારી ફૂલ ચાલુ છે. જુઓ સમીર આવી ગયો છે, કિરણ ને નયન ને આ બધા તૈયારી જો એકદમ ફૂલ ચાલુ છે. અરે વાહ, જય શ્રી રામ. બધી જોરદાર તૈયારી ચાલુ છે. અને આપણા જયભાઈ અને યોગેશભાઈ એકદમ નજીક પહોંચી ગયા છે. આપણા 15-20 કિલોમીટર દૂર છે આપણાથી. એટલે આવે એટલે અહીંથી નીકળીએ ફૂલ મજા કરતા કરતા. યોગેશભાઈ ને આવી ગયા પણ એ આવે એમના પહેલા તમને એક મેન વસ્તુ બતાવી દઉં. આ મારો મેન ધંધો છે. જો આ દાદા અમારે છાબડી બનાવે છે અને આ રોટલી મૂકવાના કામે આવે ને બહુ બધી વેરાયટીઓ બધી આવે. જો આ તમને દેખાય ને, આ ચટ્ટઈ છે, આ પડદા લગાવવામાં આવે બારી ને બારણોના ને બધાને. અમારા દાદા જુઓ, અમારો વ્યવસાયિક ધંધો આખો મહેલામાં બધા આ બધું ચાલુ હોય. કઈ કહેવું હોય તો કહી દેજો. આ ચટાઈ પડદા છે નેચરલી ચાલે. નેચરલી એટલે હવા ઉજાડ ઠંડક બંડક ઉનાળો શિયાળો ચોમાસું ત્રણેય ઋતુ માટે બહુ સારી રહે. અને હવા ઉજાડ દોરી છોટર થાય. બહુ સારામાં સારી આઈટમ છે. હા, આ વસ્તુ દાદાએ કીધી, ધ્યાન રાખજો. જો અમારે વધારે પડતી વેરાયટી બધી વાંચતી જ હશે અમારે ટોટલી. આ દેખાય. જો અમારે બેઠા ને અમારી બેન છે. અમારા ભાઈ આવી ગયા સ્પેશિયલ મળવા માટે. બહાર નહીં આવો શું તમે? ઘરે નહીં આવો? આવું યાર, આવું નહીં ચાલે. જય શ્રી રામ. આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો. આ ભાઈ ઓનર છે ભાઈ. આમને ભાઈ દુકાનનું ઓપનિંગ કહો કે મીઠાપા ભાઈએ બધું કરી નાખ્યું જોરદાર. હવે યોગેશભાઈ, જય દ્વારકાધીશ. ઉપાડી લીધો. હા ભાઈ, કેટલા વાગે નીકળ્યા તમે? મારી વાત નહીં થાય એવી. આમ ભાઈ મને 6 વાગે આવી ગયો. ચલો ભાઈ ઘરે જઈએ. અત્યારે ભાઈને ઠંડા કરી દઈએ અને ત્યાં જઈને માહોલ ગરમ કરીએ. બરાબર ને? માહોલ ગરમ. જય શ્રી રામ. જય દ્વારકાધીશ. ભાઈ અમારે એડિટર ને હાચવું પડે મારે. જે છે બધું આનાથી જ છે. હા, મારા બહુ રીચ ચડે. ચલો ભાઈ હવે અહીંથી અમે નીકળીએ છીએ. જયભાઈ થાક્યા જોરદાર, હવાના ગાડી ચલાવે છે ને એટલે મને આપી દીધી છે. અને યોગેશભાઈ ને બધા રેડી થઈ ગયા. મોબાઈલમાં ખંખોળ કરે છે ભાઈ. ને નીકળીએ હવે અહીંથી જોરદાર સ્કોર્પિયો ગાડી લઈને. બરાબર ભાઈ, અમે તો ગાડી લઈને નીકળ્યા હતા અને પોલીસ વાળાએ ગાડી ઉભી રખાઈ. જો આપણા ભાવેશભાઈ આગળ બધું કરવા જઈએ સેટઅપ થઈ ગયું છે. ફોટો પડાવી લીધો પોલીસ વાળાએ. ફોટા પડાયા. શું કર્યું કે ભાઈ? શું કર્યું? ફોટા પડાય કે પોલીસ વાળાએ? અમારે ફોટા પડાય. મજબૂત ફોટો પડાવી દેવડાવ્યો ભાઈ. ફોટો પડાયો ભાઈ. આમાં મજા કેવડાઈ. મજા ગઈ. બહુ મજા કીધી. એને કીધું જા તારા દેવ દેવડે તારા ગીલીએ ખટકો નહીં. એ સોના મહેમાન ગરીબ કમા કે છે એવું કીધું લા ભાઈ દીકરા એને. હા બરાબર ગૌરી ચડે. આ અમારા ભાઈ રહ્યા જો. ભાઈએ ફાફડા માંગે છે. આ ફાફડા છે ને આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય. બરાબર ને? બોલો ને કઈ બોલો. આ તો નહીં બોલે. અત્યારે ભાઈ અમે એને મહીસાગર હોટલે ઉભા રહ્યા છીએ નાસ્તો કરવા. પછી અહીંથી નીકળીએ. બરાબર ને ભાઈ? બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. આ પેલે એક જ શબ્દમાં રસ છે જોરદાર. જય શ્રી રામ. જય દ્વારકાધીશ. હવે નીકળીએ અમે નાસ્તો કરી. ભાઈ અમે હવે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ અમારો ડ્રાઈવર છે. ગાડી જોરદાર ચલાવે છે. ઠોકી ના દે એવી બધી બીક લાગે મને. અને આ બધા ને ક્યારના હે ને મસ્તી એવી કર. જો ભાઈ ગાડી કેવી ચાલે તમે જોઈ લેજો પાછળ. જય બોલજો. હા બરાબર, બહુ રીત ચાલે. કારના ભાઈ મસ્તી કરે. બહુ બધી મજા આવે અમને.
અને હજી મજા લેવાની આપણે બહુ બધી, એટલે કાલે આવવાનું ભૂલતા ના. જો હજી કંઈક ચાલુ જ છે અમને. હાય કરો, હાય કરો. યોગેશભાઈ મજબૂત રેડી છે. સારું ચલો ભાઈ મળીએ આગળ, હજી બ્લોગમાં ચાલુ રહેજો, બહુ બધું જોવાનું આજે. ભાઈ યોગેશભાઈ મારા ને મને ગીત ગાવાનું કે બરાબર, મારે ગીત ગાવું જ પડશે. ભાઈ યોગેશભાઈ બતાવો કઈ ફરમાઈશ છે બોલજો તમારી. દ્વારકાધીશ. એટલે એ ગીત હું ગાઉં બરાબર. હવે હું ગીત ગાઈ નાખું, જેવું આવડે એવું ગાઈ નાખું. પણ યોગેશભાઈ મારો અવાજ બહુ ગમે એટલે હું ગાઈ નાખું. ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર, ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર, મને વહાલો છે મારો દ્વારિકાનો ઠાકર, શિષ્યના માવું તો રોજ એની આગળ, શિષ્યના માવું તો રોજ એની આગળ, મને વહાલો છે મારો દ્વારિકાનો ઠાકર. મજા આવી ગઈ. ચાલો કેવું લાગ્યું? બે મારું ગીત સારું લાગ્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરો, લાઈક કરો અને ભાઈને ફૂલ સપોર્ટ કરો. હવે ભાઈ અમે યોગેશભાઈની સાસરીમાં આવી ગયા છીએ અને યોગેશભાઈએ અમને ને ભજીયા ખવડાવ્યા છે, જોઈ લેજો. એટલે ભાઈને ઉતાવળ હતી, બહુ ભૂખ લાગી હતી, એટલે ફટાફટ હવે એને પતાવી દીધું એ બરાબર ને. અને આ બંકો દેખાય ને જે તમને, યોગેશભાઈને ડેડી કહે છે, એટલે એમનો છોકરો છે. બોલજે હવે મને બહુ રીચ ચડે. બોલ જોરથી બોલ, જોરથી બોલ, જોરથી બોલ. જોવાન ભાઈ શર્માયા છે અને ભાઈને બહુ રીચ ચડે એટલે કરો ભાઈ. બંકો ખતરનાક છે યોગેશભાઈને. મારે આજે આ તો ઠંડો પડી ગયો ને તો કોઈ કારણસર એમ, બાકી બંકો વાઘ જ છે. વાઘ હતા ને વાઘ છીએ. બોલ હા વાઘ છે. ભાઈ આપણે હવે પોર પહોંચી ગયા છીએ. બધા ભાઈઓ તમે ખાલી મહેફિલ જોવો, આ બાજુ જોવા ભાઈ બરોડિયન બાબુ મળશે જોવા. અને બહુ બધા ભાઈઓ આવ્યા છે. આપણા ટેટુ આર્ટિસ્ટ છે જોરદાર. આપણા ભાઈ જે રાઇટર છે, બહુ બધા સોંગ લખ્યા છે ભાઈએ. અને ખાલી મહેફિલ જોવો, બહુ મજા આવે એવું છે. અને આજે તો ફૂલ મોજ કરવાની ને કમ્પ્લેટ. આપણે તમારો જય મહાકાલ એકવાર કહી દો. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. બ્લોગમાં જોડાયેલા રહેજો, હજી બહુ બધી મજા કરવાની છે કાલે. ભાઈ આપણો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. થોડા પેન લોકો આવી ગયા છે. ભાવેશભાઈ ને બાપુ જોડે ફોટા પડાવવા કેમેરાનું સેટિંગ કરે છે બાપુ. બાપુનું અને ભાવેશભાઈનું શૂટ ચાલી રહ્યું છે વિડીયોનું. રેડી ભાઈ? તૈયારી રાખજો. ભાઈ મોજ કરતા કરતા વાગી ગયો છે 1. મારે તો ઘડિયાળ નહીં કરી. 1 વાગી ગયો અને જમવાનું બહુ જોરદાર છે. અમારે નયનભાઈએ ટેસ્ટ કરી લીધું એને, એ ભાઈએ મને કહી દીધું. હવે જમી લઈએ શાંતિથી નહીં, અને પછી કાલે ફૂલ બહુ બધી મજા કરવાની. એટલે કાલે મળીએ.